પ્રણામ. ગત એપિસોડ્સ પછી આપણે એક થોડોક વળાંક લેવાના છીએ. સરસ મજાનો સુવાક્યનો સાગર. આપને યાદ હશે કે અમે વિષયવાર ટૉપિક ઉપર સુવિચારો પ્રસ્તુત કર્યા હતા. આજે ફરીથી શ્રી રાજભાસ્કર સાહેબના કલેક્શનમાંથી અને જે સુવાક્યોના સાગરમાં શ્રી નવીનભાઈ મણીલાલ શાહ દ્વારા સંકલિત ટૉપિક ઉપર આજનો એપિસોડ છે. અને આજનો ટૉપિક છે સહનશીલતા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે. ટોલરન્સ, જેની કમી આપણે દરેક અનુભવી રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. સહનશીલતા. સહનશીલતા સર્વ સદ્ગુણોનો આધાર સ્તંભ છે. માણસ પાસે ધન, દૌલત, માન, મોભો, નિષ્ઠા, પ્રતિષ્ઠા બધું જ વધ્યું છે, પણ સહનશીલતા ઘટી ગઈ છે. અને આ ઘટી ગયેલી સહનશીલતાને લીધે માનવી અંદરો અંદર લડે ઝઘડે છે ને સોના જેવા જીવનને પિત્તળ જેવું બનાવી દે છે. સહનશીલતા જ એકમાત્ર એક એવો ગુણ છે જે મનુષ્યની કાર્યક્ષમતા અને બુદ્ધિમાં વધારો કરે છે. સહનશીલતા અમાસની રાતમાં અંધારામાં ઝગમગતા તારા જેવી છે. સહનશીલતા બધી જ સ્થિતિ પરિસ્થિતિઓ વચ્ચે લડવાનું સત્ર છે. સહનશીલતા મનુષ્યનું આંતરિક ભોજન છે. વિચાર કરો, કોઈ અગરબત્તી સળગાવો અને સુવાસને બદલે માત્ર ધુમાડો નીકળે તો કેવું લાગે? બસ એવું જ સહનશીલતા વિનાના જીવનનું હોય છે. માત્ર ધુમાડો નીકળે છે, સુવાસ ક્યાંય નથી હોતી. સહનશીલતા માનવીને ઘડે છે. સહનશીલતા સૌથી મોટું કવચ છે. એક સરસ પ્રસંગ યાદ આવે છે જ્ઞાનેશ્વરનો. જ્ઞાનેશ્વરના બાળપણનો આ પ્રસંગ છે. બહુ નાનપણથી એમને સંન્યાસી બનવાનું બીજ રોપાઈ ચૂક્યું હતું, પણ એમના પિતા વિઠ્ઠલપંત જેઓ પણ સંત હતા, પણ કેટલાક સમય બાદ તેઓ સંન્યાસ છોડીને ફરીથી ગૃહસ્થ બની ગયા હતા. અને એ કારણે સમાજ એમની ખૂબ જ ઉપેક્ષા કરતો, અને એ ઉપેક્ષાનો ભોગ એમના બાળકોને પણ બનવું પડતું. એક દિવસ આવી જ કોઈ ઉપેક્ષાથી બાળ જ્ઞાનેશ્વર ક્રોધિત થઈ ગયા અને નારાજ થઈને એક રૂમમાં પુરાઈ ગયા. જ્ઞાનેશ્વરની મોટી બહેન મુક્તાબાઈ, તો મુક્તાબાઈ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્ઞાનેશ્વર માનતા જ નહોતા. આખરે મુક્તાબાઈએ એક છેલ્લું તીર અજમાવ્યું. બહારથી જ કહ્યું કે જ્ઞાનેશ્વર, તારે સંત બનવું છે ને? તરત જ જ્ઞાનેશ્વરના કાન સરવા થઈ ગયા અને કહ્યું કે હા બેન, મારે બનવું છે. તો બહાર આવો. જ્ઞાનેશ્વર બહાર આવ્યો અને ત્યારે બેને કહ્યું, ભાઈ, આ ક્રોધ છોડી દે. જેને સંત બનવું હોય એમને આ ક્રોધ ના શોભે. જો સંત બનવું હોય તો સહન કરતા શીખ. બેનની આ શીખ જ્ઞાનેશ્વરના હૃદયમાં અંકિત થઈ ગઈ, અને એ જ દિવસથી એ પોતે સહનશીલ બનતા ગયા. અને આજે ભારતમાં આવા મહાન સંત શ્રી જ્ઞાનેશ્વર આપણને મળ્યા. ગાળ સહન કરીને પણ ગોળ જેવી મીઠી વાત કરે એ જ સાચો સંત બની શકે. સહનશીલતા માનવીને સ્થિર અને શીતળ રહેવાની તાકાત બક્ષે છે.
ધીરજ અને સંયમ સહનશીલતાનું બીજું રૂપ છે. સહનશીલતાથી માનવીનો વિકાસ થાય છે. સહનશીલતાની ચાવી કોઈ પણ સફળતાનું તાળું ખોલી શકે છે. સહનશીલતાનો પર્યાય માં છે. માં જેવી સહનશીલતાની મૂર્તિ બીજી કોઈ ના હોઈ શકે. સહનશીલતાની ભઠ્ઠીમાં તપ્યા પછી જે બહાર આવે છે એને પછી કોઈ તાપ બાળી શકતો નથી. તો આપણે હજી એક વાર્તા તમને કહેવી છે, પણ સમયનો અભાવ છે. તેમ છતાં શોર્ટમાં તમને કહી જ દઉં કે એક યાકૂબ કરીને એક વ્યક્તિ હતી સાઉદી અરેબિયામાં, અને એને એક મહાત્મા ખૂબ ગમતા. એણે કહ્યું કે મહાત્મા, મને જ્ઞાન જોઈએ છે, આપ મને જ્ઞાન આપો. મહાત્માએ કહ્યું કે ભાઈ, મારી પાસે કોઈ જ્ઞાન નથી, તું આ ગામમાં એક લુહાર છે એની પાસે જા, તને જ્ઞાન મળશે. એણે કહ્યું, લુહારનું મારે શું કામ છે, મારે તો તમારી પાસેથી જ્ઞાન જોઈએ છે. પણ તેમ છતાં એ લુહાર પાસે ગયા. મહાત્મા પર એને વિશ્વાસ હતો અને લુહારના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે મને જ્ઞાન જોઈએ છે, મને રસ્તો બતાવો. લુહારે કહ્યું સારું. એક સમજી ગયા કે આ પેલા મહાત્માએ જ આને મોકલ્યો છે. યાકૂબને કહ્યું કે ચાલ હવે તું હું જે કરું છું એ કરતો થઈ જા. એણે હાથમાં દોરી લીધી અને પેલી ધમણ ખેંચવા લાગ્યો અને લોડું એરંડ પર મૂકીને એને ઘાટ આપવા માંડ્યો. લોડા પર હથોડો વીંજાતો હતો અને આગના તણખા યાકૂબના ચહેરા અને હાથ પર પડતા હતા. એ દાજતો પણ હતો, પણ એ કોઈ પ્રતિકાર એણે નહીં કર્યો. આખો દિવસ કામ કર્યા કર્યું અને પછી યાકૂબે ફરી હાથ જોડીને વિનંતી કરી, મહાશય, મારે જ્ઞાન જોઈએ છે. પેલા લુહારે કહ્યું, જરૂર મળશે ભાઈ. આવો ને આવો ક્રમ લગભગ 32 દિવસ સુધી ચાલ્યો. અને 32 દિવસ પછી એક દિવસ જ્યારે આ સવારના એને પૂરું કામ કર્યું અને તરત જ પેલા લુહાર આવ્યા ને એને કહ્યું, તને જ્ઞાન મળવાનો રસ્તો મળી ગયો? પેલો થોડો સરપ્રાઈઝ થઈ ગયો. ત્યારે લુહારે કહ્યું, સહનશીલતા એ જ જ્ઞાનનો રસ્તો છે. 32 લક્ષના પુરુષો જ સહનશીલ બની શકે છે. અને આ 32 દિવસમાં તે સાબિત કરી દીધું કે તું સહનશીલ છે. તો બસ આપના ને મારા જીવનમાં આવી જ સહનશીલતા આવે અને આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ, એ જ શુભકામના સાથે આપ સૌને નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.